રક્ષાબંધન પર્વ ઉજવવા માટે ભેગા થયા છે. આપણે વર્ષોથી રક્ષાબંધન તહેવાર ઉજવીએ છીએ. આપણી બહેન આપણને રાખડી બાંધે છે, મીઠાઈ ખાઈએ છીએ અને છૂટા પડીએ છીએ. પણ વાત એવી છે કે રક્ષાબંધનનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે, એની શરૂઆત કેવી રીતના થાય છે, એની વાત કરવા માટે આપણે વેદાંશીને કીધેલી. કાંઈ વાંધો નહીં, એ પણ કહેશે, તમારામાંથી પણ કહેજો જે બે વાત હોય. હું તમને ટૂંકમાં આ વાત કરું છું. તો વર્ષો પહેલાની બહુ જ કાળ પહેલાની વાત છે. રાક્ષસોના જે રાજા છે એનું નામ છે બલિ રાજા, અને રાક્ષસોના ગુરુ છે શુક્રાચાર્ય. એ શુક્રાચાર્ય બલિ રાજાને કીધેલું કે જો તારે ઇન્દ્રાસન પ્રાપ્ત કરવું હોય તો તારે મોટો એક યજ્ઞ કરાવવો પડશે. અને એમાં છેલ્લા યજ્ઞની છેલ્લી આહુતિ બાકી હતી. છેલ્લું સોમો યજ્ઞ કરવાનો, છેલ્લો સોમો યજ્ઞ પૂર્ણ કરવાનો હતો. એ વખતે ઇન્દ્ર જે છે એ ભગવાન વિષ્ણુ જોડે જાય છે અને કહે છે કે હે ભગવાન, હે વિષ્ણુ ભગવાન, જો આ બલિ રાજા એનો સોમો યજ્ઞ પૂર્ણ કરી દેશે તો એ ઇન્દ્રનો સ્વામી, ઇન્દ્ર સ્વર્ગનો સ્વામી બની જશે, તો તમે કંઈક કરો. પછી ભગવાન વામન એટલે ખૂબ જ કિંગુજી, શોર્ટ માણસ કહેવાય ને, એવું એક બ્રાહ્મણ, વામન બ્રાહ્મણ નામ તરીકે એ બલિ રાજાનો જે યજ્ઞ ચાલતો હોય છે ત્યાં જાય છે અને ભિક્ષાની યાચના કરે છે. ત્યારે એ ભિક્ષા આપવા માટે આવે છે. ત્યારે શુક્રાચાર્ય એને ચેતવે છે કે હે બલિ રાજા, તું યજ્ઞ પૂર્ણ કર્યા પહેલા ક્યાંય જતા નહીં. આ ખરેખર વિષ્ણુની કોઈ લીલા લાગે છે, એમનો કોઈ કપટ છે અને એમાં તમે છેતરાઈ જશો. પણ બલિ રાજા કહે છે કે ના, મારો વ્રત છે, કોઈ પણ બ્રાહ્મણ મારે ત્યાં ભિક્ષા માંગવા માટે આવે અને ખાલી હાથે ન જવો જોઈએ. એટલે બલિ રાજા યજ્ઞ છોડીને ભિક્ષા આપવા માટે આવે છે અને સામે કોણ બ્રાહ્મણ ઊભા છે? વામન અવતારમાં ભગવાન વિષ્ણુ. વામન ને સમજ પડે છે ને, બહુ નાના. પછી કહે છે કે ભિક્ષામ દેહી, હે રાજન, મારે ભિક્ષા જોઈએ છે. તો બલિ રાજા કહે છે બોલો, શું આપું? ગાયો આપું, ઘોડા આપું, હીરા આપું, ઝવેરાત આપું, શું આપું બોલો? મારે તો ખાલી 3 પગલા જમીન જોઈએ છે. તો બલિ રાજા હસે છે કે જુઓ તો ખરા તમારા પગલા, માગો. બલિ રાજાને ત્યાં આવ્યા છો, કંઈક તો માગો, કંઈક મોટું માગો. ત્યારે ફરી કહે છે કે નહીં, મારે તો 3 પગલા જમીન જોઈએ છે. હા, કે તમને 3 પગલા જમીન આપી. આવી રીતના નહીં, વચન લઈને કહો કે તમને મેં 3 પગલા જમીન આપી. તો બલિ રાજા વચન આપે છે કે હા, હું બલિ રાજા તમને વામન બ્રાહ્મણને 3 પગલા જમીનના આપું છું. જેવી વાત આપવાની કરી એટલે આપણા જે વામન અવતારમાં ભગવાન વિષ્ણુ હતા એ વિરાટ સ્વરૂપ ધારણ કરે છે અને એક પગલામાં પૃથ્વી અને એક પગલામાં ચંદ્રને માપી લે છે. હવે ત્રીજો પગલો ક્યાં મૂક્યો? તો બલિ રાજા કહે છે કે આ ત્રીજું પગલું મારા મસ્તક ઉપર. જેવું આપણા જે વામન વિષ્ણુ વામન અવતારમાં આવ્યા છે વિષ્ણુ ભગવાન, એ ત્રીજું જે પગલું જે છે એ બલિ રાજાના મસ્તક ઉપર મૂકે છે એટલે બલિ રાજા સીધા જ પાતાળ લોકમાં. હવે ભગવાન વિષ્ણુ એ શું કર્યું? એનો જે યજ્ઞ છે તો ભંગ કરાવી દીધો. પરંતુ ભગવાન વિષ્ણુ બહુ જ એને આની દાનવીરતાથી બહુ પ્રસન્ન થાય છે અને કહે છે કે હે બલિ રાજા, તમારી દાનવીરતાથી હું ખૂબ પ્રસન્ન થયો છું, તો માગો, તમે જે માગશો એ હું તમને આપીશ. હવે બલિ રાજા કહે છે માગીને શું, મારી જોડે બધું છે. કહે છે કે હે ભગવાન વિષ્ણુ, આપવું જ હોય તો એવું આપો તમે હંમેશા મારી સાથે રહો. હવે એવું જ્યારે વાંચ્યું, તથાસ્તુ કર્યું અને ભગવાન જે વિષ્ણુ જે છે એમના દ્વારપાલ બનીને ત્યાં રહેવું પડે છે. આ બાજુ લક્ષ્મીમાં ભગવાન વિષ્ણુની રાહ જોઈને થાક્યા છે કે ભગવાન વિષ્ણુ હજી આવ્યા કેમ નહીં. પણ સત્ય તો આપણને ખબર છે શું થયું છે. ભગવાન વિષ્ણુ ક્યાં રહ્યા છે? દ્વારપાલ તરીકે બલિ રાજાને ત્યાં પાતાળ લોકમાં રહ્યા છે.
હવે ત્યાં નારદ મુનિ પણ આવે છે અને લક્ષ્મી માતાને કહે છે કે હે લક્ષ્મી માતા, ભગવાન વિષ્ણુ ત્યાં દ્વારપાળ સ્વરૂપે રોકાઈ રહ્યા છે, હવે આપણે એમને ત્યાંથી છોડાવવા પડશે. યોજના ઘડે છે. એક ભિક્ષા માંગનારી સ્ત્રી તરીકે આપણે લક્ષ્મી માતા પાતાળ લોકમાં જાય છે અને આપણા જે નાગ છે શેષનાગ, એ શેષનાગ જે છે એ જે રાખડીનું સ્વરૂપ ધારણ કરે છે અને એ રાખડી કોને બાંધે છે? બલિ રાજાને બાંધે છે. અને જ્યારે આવી રીતના કોઈ સ્ત્રી કોઈ આવા પુરુષને રાખડી બાંધે એટલે એનો ધર્મનો ભાઈ થાય અને જ્યારે રાખડી બાંધે તેને કંઈક આપવું પડે. એટલે એમની યોજના હતી. તો યોજના પ્રમાણે જેવું બલિ રાજા કહે છે કે બોલો, તમે આજે મારા બેન છો, તમે મને રાખડી બાંધી શું જોઈએ? તમને બધાને ખબર છે કે લક્ષ્મી માતાએ શું માંગ્યું હશે. એવી રીતના એ વિષ્ણુ ભગવાનને ત્યાંથી છોડાવે છે અને કહેવાય છે કે બલિ રાજાને સામા બાંધ્યા, એક રાખડીમાં બાંધ્યા. સામા બાંધ્યા રાખડીમાં. અને આ રીતના રક્ષાબંધનનો તહેવાર યુગ યુગથી ઉજવવામાં આવે છે. આ એક પવિત્ર ઉત્સવ છે, પવિત્ર આપણો પર્વ છે. એને લાંછન ન લાગે એવી રીતના આપણે ઉજવવાનું છે. આપણે અહીંયા હિન્દુ બેઠા છીએ, આપણી પરંપરા છે અને આપણી જવાબદારી રહે છે કે જેની રાખડી આપણે બાંધી છે એની સાથે આપણો બેનનો સંબંધ આખી જિંદગી રહે એવું આપણે ઈચ્છીએ છીએ. એટલે આ વાત એવી છે કે આપણે ઉત્સવો તો ઉજવીએ છીએ, પણ શાના માટે ઉજવીએ છીએ એ વાત આપણને જરૂર ખબર પડવી જોઈએ અને પછી જ આપણે એ ઉત્સવ ઉજવવું જોઈએ. એટલે આપણે અહીંયા એક વ્યવસ્થા કરી કે ઉત્સવ ઉજવતા પહેલા આ ઉત્સવ શાના માટે ઉજવવો જોઈએ, ઉજવાય છે એ વસ્તુની માહિતી આપણને હોવી જોઈએ. ચલો તો આપણે હવે શરૂ કરીએ છીએ.